ઘણીવાર અરેન્જ મેરેજ કરવાવાળાને એમ લાગે કે યાર કાશ મારા લવ મેરેજ થયા હોત. પણ લવ મેરેજ એટલા પણ સક્સેસફુલ નથી જેટલું તમે વિચારો છો. ઇનફેક્ટ અરેન્જ મેરેજમાં આજના જમાનામાં તમે કોઈને પૂછી શકો કે તમે ક્યાં રહો છો, કેટલું કમાઓ છો, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, ફ્યુચર પ્લાન શું છે, તમે મને લગ્ન પછી શું કરવાની છૂટ આપશો, અથવા છોકરીને પૂછવામાં આવે કે તમારી એક્સપેક્ટેશન શું છે. જો તમે કોઈને આવું પૂછી શકો ને એ પણ ક્લિયર કટ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ન્યૂ લક્ઝરી ઇન ધીસ પ્રેઝન્ટ એરા. ઇનફેક્ટ આવનારા સમયમાં લોકો એટલા બધા પ્રેક્ટિકલ થઈ જશે કે એ વિચારશે કે પ્રેમ ને એ બધું તો બરાબર છે, પણ લગ્ન પહેલાં મને મારા આટલા પ્રશ્નોના જવાબ તો ક્લિયર કટ મળી જવા જોઈએ. લવ રિલેશનશિપમાં 2-4 વર્ષ પછી કદાચ તમે એવો પ્રશ્ન પણ પૂછી લો કે શું કમાઓ છો, શું કરો છો, તો કદાચ બ્રેકઅપ જ થઈ જાય. અરેન્જ મેરેજ તમે કરો છો તો મારા ખ્યાલથી તમારી પાસે વધુ સારી તક છે તમારા અનુકૂળ વ્યક્તિ અને વાતાવરણ